ક્યારે એવું બન્યું છે કે ભૂલથી કોઈ એકદમ ગરમ તપેલીને હાથ અડી ગયો હોય અને સહેજ પણ વિચાર્યા વગર મિલીસેકન્ડમાં જ હાથ તરત પાછો ખેંચાઈ ગયો હોય? બને છે ને આવું? આપણું શરીર આટલી ઝડપથી અને સહેજ પણ વિચાર્યા વિના આવો પરફેક્ટ રિસ્પોન્સ આપે છે કઈ રીતે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણા શરીરની અંદર જ છુપાયેલો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનો એક સુપર ઇન્ટરેસ્ટિંગ અને બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વનો એવો એક્સપ્લેનર જોવાના છીએ. આજના આ ક્વિક એક્સપ્લેનરમાં આપણે આ 5 મુદ્દાઓ કવર કરીશું. પહેલું, ચેતાકોષની રચના અને કાર્ય. બીજું, ચેતોપાગમ. ત્રીજું, પરાવર્તી ક્રિયા. ચોથું, પરાવર્તી કમાન. અને છેલ્લે, બોર્ડ એક્ઝામ ક્વિક રિવિઝન. આ આખો ક્લાસ ધ્યાનથી અટેન્ડ કરી લીધો એટલે સમજો આ ટોપિકમાંથી તમારો એક પણ માર્ક ક્યાંય નહીં જાય. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી. 1. ચેતાકોષની રચના અને કાર્ય. દોસ્તો, બોર્ડની પરીક્ષા માટે આ 3 કે 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે પૂરેપૂરું ધ્યાન અહીં જ રાખજો. તો ભાઈ, આ ચેતાકોષ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આપણા ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહેવાય છે. આપણું આખું ચેતાતંત્ર આવા અસંખ્ય નાના નાના કોષોનું જ બનેલું છે. અને હા, એક ફેક્ટ ખાસ યાદ રાખજો, આ આપણા માનવ શરીરનો સૌથી લાંબો કોષ છે. હવે તેના સ્ટ્રક્ચરની વાત કરીએ. ચેતાકોષના મુખ્ય 3 ભાગ હોય છે. પહેલું, કોષકાય, જેમાં કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે. બીજું છે શિખાતંતુ, જે કોષકાયમાંથી નીકળતા પેલા ટૂંકા અને ડાળીઓ જેવા નાના નાના તંતુઓ છે. આનું કામ છે આસપાસના પર્યાવરણમાંથી માહિતી એટલે કે મેસેજ કેચ કરવાનું. અને ત્રીજું છે અક્ષતંતુ. આ કોષકાયમાંથી નીકળતો એક સૌથી લાંબો તંતુ છે, જેના છેડે ચેતાંતો આવેલા હોય છે. શિખાતંતુ મેસેજ લે છે અને અક્ષતંતુ એ મેસેજને કોષથી દૂર આગળ મોકલે છે. એકદમ સિમ્પલ, રાઈટ? હવે પ્રશ્ન એ થાય કે આ મેસેજ કોષની અંદર આગળ વધે છે કઈ રીતે? બહુ જ ફાસ્ટ પ્રોસેસ છે આ. 1. પહેલા શિખાતંતુની ટોચ માહિતી ગ્રહણ કરે છે. 2. ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા થાય અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે વિદ્યુત ઉર્મિવેગ ઉત્પન્ન થાય. 3. આ સિગ્નલ કોષકાયમાં જાય. 4. ત્યાંથી અક્ષતંતુમાં આગળ વધે. 5. અને છેલ્લે એના અંતિમ છેડા સુધી પહોંચે. આ બધું જાણે કોઈ ઇલેક્ટ્રિક વાયરમાંથી કરંટ પસાર થતો હોય ને એટલી સ્પીડમાં થાય છે. અહીં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ટેપ આપી દો. બોર્ડની પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય ને ત્યારે ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવી કમ્પલસરી છે. જો આકૃતિ દોરશો તો જ પૂરેપૂરા માર્ક્સ મળશે, એટલે આ પ્રેક્ટિસ કરી જ લેવાની. ઓકે, તો હવે આગળ વધીએ આપણા બીજા ટોપિક તરફ. 2 પોઈન્ટ ચેતોપાગમ. મેસેજ એક કોષમાંથી બીજા કોષમાં કેવી રીતે જમ્પ મારે છે એ સમજવા માટે આ 2 માર્કનો બહુ જ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ચેતોપાગમની વ્યાખ્યા એકદમ સરળ છે. પાસે ગોઠવાયેલા 2 ચેતાકોષો હોય ને, એમાં એક કોષના અક્ષતંતુના અંતિમ છેડા અને તરત પછી આવતા બીજા કોષના શિખાતંતુ, આ બંને વચ્ચે રહેલા સૂક્ષ્મ ખાલી સ્થાનને ચેતોપાગમ કહે છે. બસ એવું સમજી લો કે 2 કોષ વચ્ચે એક નાનકડી ખાઈ છે અને આપણા સિગ્નલને આ ખાઈ કૂદીને સામે જવાનું છે. તો આ સિગ્નલ ખાઈ પાર કેવી રીતે કરે? જુઓ, અહીં મેસેજ માત્ર એક જ દિશામાં જાય છે, વન વે ટ્રાફિક. જ્યારે પેલો વિદ્યુત ઉર્મિવેગ અક્ષતંતુના છેડે પહોંચે છે ને, ત્યારે તે કેટલાક ન્યુરોટ્રાન્સમિટર્સ એટલે કે રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમની ખાલી જગ્યા પસાર કરીને સામેના કોષમાં નવો કરંટ એટલે કે નવો વિદ્યુત ઉર્મિવેગ ચાલુ કરી દે છે. અત્યાર સુધી આપણે ઝૂમ ઇન કરીને સૂક્ષ્મ કોષોની અંદર શું ચાલે છે એ જોયું. હવે ઝૂમ આઉટ કરીએ અને જોઈએ આપણો ત્રીજો ટોપિક, 3. પરાવર્તી ક્રિયા. બોર્ડ માટે આ 2 માર્ક્સની બહુ જ અગત્યની વ્યાખ્યા છે. પરાવર્તી ક્રિયા એટલે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. એટલે કે બિલકુલ વિચાર્યા વગર પર્યાવરણના કોઈ ઉત્તેજના સામે અચાનક એકદમ ઝડપી અને અનૈચ્છિક રીતે અપાતો પ્રતિચાર. આખી પ્રોસેસ એટલી ફાસ્ટ હોય છે કે મગજને વિચારવાનો ટાઈમ જ નથી મળતો. આખું સંચાલન મુખ્યત્વે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડ પોતાના હાથમાં લઈ લે છે. રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ તો આ વાત તરત મગજમાં બેસી જશે. પેલી ગરમ વસ્તુ પર હાથ અડકી જાય તો હાથ તરત જ પાછો ખેંચાઈ જવો.
કાં તો આંખ પર અચાનક તેજ પ્રકાશ પડે તો આંખ પલકારા મારવા માંડે, કોઈ સરસ મજાની સ્વાદિષ્ટ વાનગી જોઈને મોંમાં પાણી આવી જવું, કે પછી છીંક કે બગાસું આવવો. આ બધી જ એક્શનમાં આપણે કોઈ જ વિચાર કરતા નથી, એની જાતે જ થાય છે. હવે આ પરાવર્તી ક્રિયા શરીરની અંદર ચોક્કસ કયા રસ્તે થાય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ માટે છે આપણો ચોથો ટોપિક 4 પરાવર્તી કમાન. આ બોર્ડની પરીક્ષાનો 3 થી 4 ગુણ માટેનો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરાવર્તી કમાન એટલે પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલા અંતર્વાહી એટલે કે સંવેદી અને બહિર્વાહી એટલે કે પ્રેરક ચેતા તંતુઓના કરોડરજ્જુ સાથેના જોડાણને તથા ઉર્મિવેગના વહન માર્ગને પરાવર્તી કમાન કહે છે. બોર્ડની પરીક્ષામાં પૂરા માર્ક લાવવા માટે આ પાઠ્યપુસ્તકની વ્યાખ્યા એક્ઝેક્ટ આવી જ રીતે યાદ કરી લેવાની છે. ચાલો આ આખા રસ્તાને એકદમ સરળતાથી 5 સ્ટેપમાં સમજીએ. 1. ચામડી જે ગ્રાહી અંગ છે એ ગરમી અનુભવે છે. 2. ત્યાંથી સંવેદી ચેતાકોષ આ મેસેજને ફટાફટ કરોડરજ્જુ સુધી લઈ જાય છે. 3. કરોડરજ્જુ તરત જ ડિસિઝન લઈ લે છે. 4. પ્રેરક ચેતાકોષ એક કરોડરજ્જુનો આદેશ સ્નાયુઓ સુધી પાછો લાવે છે. 5. અને ફાઇનલી પ્રતિચારક અંગ એટલે કે હાથના સ્નાયુઓ સંકોચાય છે અને આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. એકદમ સુપરફાસ્ટ લૂપ છે આ. પ્રાણીઓમાં આ પરાવર્તી કમાનનું મહત્વ શું છે? જરા વિચારો કે જો આ ગરમીવાળો મેસેજ છેક મગજ સુધી વિચારવા માટે જાય તો મગજને પ્રોસેસ કરવામાં અને નિર્ણય લેવામાં સમય લાગે અને ત્યાં સુધીમાં તો ભાઈ આપણો હાથ પૂરેપૂરો દાજી જાય. પરાવર્તી કમાન મગજની રાહ જોયા વગર સીધો જ કરોડરજ્જુમાંથી ઓર્ડર આપીને શરીરને મોટા નુકસાનથી બચાવી લે છે. આ એક અદ્ભુત રક્ષણાત્મક સિસ્ટમ છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી જ અગત્યની થિયરી આપણે સમજી લીધી. તો ચાલો આજના ટોપિકને મગજમાં કાયમ માટે લોક કરવા માટે આપણે 5 પોઈન્ટ બોર્ડ એક્ઝામ ક્વિક રિવિઝન તરફ આગળ વધીએ. રેડી? આ 5 એક શબ્દના જવાબો બોર્ડની એક્ઝામ માટે બહુ જ અગત્યના છે. ચાલો ફટાફટ જોઈએ. 1. ચેતાતંત્રનો રચનાત્મક એકમ કયો? જવાબ: ચેતાકોષ. 2. બે કોષો વચ્ચેની ખાલી જગ્યાને શું કહેવાય? જવાબ: ચેતોપાગમ. 3. ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચાઈ જાય એ કઈ ક્રિયા છે? જવાબ: પરાવર્તી ક્રિયા. 4. આ ક્રિયાઓનું કંટ્રોલ સેન્ટર કયું છે? જવાબ: કરોડરજ્જુ. અને છેલ્લું 5. માહિતી કેચ કરવાનું કામ કોણ કરે છે? જવાબ: શિખાતંતુ. આ 5 જવાબો મગજમાં ફિટ કરી જ દેજો. હવે આજના ક્લાસના અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન. જો અચાનક જ આપણું કરોડરજ્જુ આ પરાવર્તી ક્રિયાઓનું સંચાલન કરવાનું બંધ કરી દે તો માનવ શરીરનું શું થશે? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આજના આ એક્સપ્લેનરમાં તમને મજા આવી હોય અને બધું સમજાઈ ગયું હોય તો લાઇક કરજો, તમારા ક્લાસમેટ્સ સાથે શેર કરજો અને હા, આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બોર્ડની પરીક્ષા માટે સૌ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. મન લગાવીને મહેનત કરો અને શાનદાર રિઝલ્ટ લાવો.